નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો હાલ ઘણા ખરા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુટ્યુબ ચેનલ્સ પર એક વાત ચાલી રહી છે, જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે નાતાલ પહેલાં એટલે કે આગામી 25 ડિસેમ્બર પહેલાં રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કર્મચારીઓનો જે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો છે તેના આધીન પગાર વધારો કરી દેવામાં આવશે। તો આજના વિડીયોમાં બહેનો આપણે જાણીશું કે શું ખરેખર રાજ્ય સરકાર આગામી નાતાલ એટલે કે 25 ડિસેમ્બરના તહેવાર પહેલાં આંગણવાડી કર્મચારીઓનો જે પગાર વધારો ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચે જે ચુકાદો આપ્યો છે તે ચુકાદાને આધીન વધારો કરશે કે શું, અને શું છે સત્યતા હાલમાં સોશિયલ મીડિયા વિવિધ પ્લેટફોર્મ પર ફરી રહેલા આ સમાચારની, તેને લઈ અને આપણે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો બહેનો વિડીયોના અંત સુધી બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, સાથે બાજુમાં રહેલું બેલ આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને આવી આંગણવાડી સમાચાર તમને સરળતાથી અમારા ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય। તો આપ સૌ જાણો છો તે પ્રમાણે અત્યારે હાલ ઘણા ખરા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર તેમજ ઘણી ખરી યુટ્યુબ ચેનલ્સમાં એક સમાચાર ચાલી રહ્યા છે, જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચનો જે 20 ઓગસ્ટ 2025નો જે ચુકાદો હતો, જેમાં ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા 1.6 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનમાં જે લઘુત્તમ વેતન વધારો વર્ગ 4 પ્રમાણે 14,800 રૂપિયા હાલના વેતનમાં વધારો કરવાનો ગુજરાત હાઈકોર્ટે જે ચુકાદો સરકારને આપ્યો હતો, જે આદેશ આપ્યો હતો, તે આદેશના આધીન પગાર વધારો રાજ્ય સરકાર દ્વારા 25 ડિસેમ્બર એટલે કે નાતાલ પહેલાં થઈ જશે। તો અમે અમારી ટીમ દ્વારા જે છે તે આ જે ન્યૂઝ છે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને યુટ્યુબ ચેનલ્સ તેમજ ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઇટ તમામ પર અમે ચકાસ્યા, પરંતુ ક્યાંય આ બાબતને લઈ અને કોઈપણ જાતની માહિતી ઉપલબ્ધ નથી। એટલે કે હાલમાં જે સોશિયલ મીડિયા પર નાતાલ પહેલાં પગાર વધારો થશે તેવી માહિતી મળી રહી છે, તે ફક્ત ને ફક્ત ભ્રામક માહિતી છે અને ઉપજાવી કાઢેલી માહિતી છે। સરકાર દ્વારા હાલમાં આપ સૌએ જાણ્યું તે પ્રમાણે જે છે તે કવાયત હાથ ધરવામાં આવી છે। મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ નાણાં વિભાગ દ્વારા કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધવામાં આવી રહ્યું છે। ગુજરાત હાઈકોર્ટનો ડિવિઝનનો જે ચુકાદો છે ડિવિઝન બેન્ચનો કે આગામી 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં પગાર વધારો કરવો જોઈએ, તેને લઈ અને ગુજરાત સરકારની હાલમાં શું છે તૈયારીઓ તેના વિશે જાણીએ। તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે તે ડિવિઝન બેન્ચ દ્વારા જે સિંગલ બેન્ચ જજનો જે ચુકાદો હતો 30 ઓક્ટોબર 2024નો, તેને પલટાવી નાખવામાં આવ્યો હતો। જે સિંગલ બેન્ચ જજ છે, જેમાં નિખિલેશ કારિયાલ જજ સાહેબ દ્વારા આંગણવાડી કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરી વર્ગ 3 પ્રમાણે કાર્યકર બહેનો અને વર્ગ 4 પ્રમાણે તેડાગર બહેનોને માનદ વેતન લઘુત્તમ કરી આપવાનો ચુકાદો આપ્યો હતો। તદુપરાંત જે છે તે લઘુત્તમ વેતન આપવાને લઈ અને કાયમી કર્મચારીના દરજ્જો આપવાની વાત કરવામાં આવી હતી। આથી રાજ્ય સરકાર દ્વારા આ સિંગલ બેન્ચ જજના ચુકાદાને ડિવિઝન બેન્ચ એટલે કે ડબલ બેન્ચ જજમાં ચુકાદો જે છે તે પડકારવામાં આવ્યો હતો। જે છે લાંબા સમયના ગહન અધ્યયન બાદ ડિવિઝન બેન્ચ દ્વારા બે જજ સાહેબ, જેમાં એસ સુપૈયા સાહેબ અને વાસણી સાહેબ દ્વારા આ જે ચુકાદો છે સિંગલ બેન્ચ જજનો, તેને પલટાવી નાખવામાં આવ્યો હતો। ફક્ત ને ફક્ત સરકારી વિભાગ સાથે જોડાયેલા આ કર્મચારીઓ એક માનદ વેતન એટલે કે ઓનોરિયમ મેળવતા જે કર્મચારી છે, એટલે કે તેઓ એક પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા છે, આથી તેમને સરકારી કર્મચારી જાહેર ના કરી શકાય, પરંતુ તેમને મિનિમમ વેજીસ જે કહી શકાય લઘુત્તમ વેતન જીવવા માટેનું લિવિંગ વેજીસ એટલે કે જીવન જીવવા પૂરતું જે છે તે વેતન સરકારને કરી આપવાનો ચુકાદો આપ્યો હતો। હાલમાં ગુજરાત રાજ્ય સરકાર અને ભારત સરકારના જે વર્ગ 4નો લઘુત્તમ ગ્રેડ પગાર 1400 રૂપિયા પ્રમાણે 14,800 રૂપિયા જે બેઝિક પગાર હોય છે, તે બંને સમર્ગોને વધારી આપવાનો 20 ઓગસ્ટ 2025એ ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો। જેમાં નવો પગાર તો હાઈકોર્ટે આંગણવાડી કાર્યકરોને હાલનું જે માનદ વેતન 10,000 રૂપિયા છે તેમાં 14,800 રૂપિયા વધારો કરીને 24,800 અને સહાયકો માટે હાલના જે માનદ વેતન 5,500 રૂપિયા છે તેમાં 14,800 રૂપિયા વધારીને 20,300 રૂપિયા માસિક નક્કી કરવા આદેશ આપ્યો છે। કોર્ટે આ વધારો 1 એપ્રિલ નવા નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલ 2025થી અમલમાં મૂકવો, અને જ્યારે પણ રાજ્ય સરકાર આ જે કહી શકાય કે લઘુત્તમ વેતન વધારો જાહેર કરે, જેટલા મહિના 1 એપ્રિલથી બનતા હોય તે તમામનું એરિયસ પણ સરકારને ચૂકવવા આદેશ આપ્યો છે। સરકારની હાલની તૈયારીની વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં જે છે તે સંસદમાં આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત મંગળવારે વિરોધ પક્ષના નેતા અને સોનિયા ગાંધી કે જેઓ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ છે, તેમણે
જે વર્ષ 2018થી કેન્દ્ર સરકારનો જે ICDS પ્રોજેક્ટ છે, જેમાં 60% માનદ વેતન હિસ્સો કેન્દ્ર સરકારનો છે, જે છેલ્લે 2018માં વધારવામાં આવ્યું હતું કેન્દ્ર સરકાર દ્વારા, જે 4500 રૂપિયા હાલમાં મળી રહ્યું છે કાર્યકર બહેનો અને 2250 રૂપિયા તેડાગર બહેનોને કેન્દ્ર સરકાર 60% માનદ વેતન ચૂકવી રહી છે. તેને વધારીને બમણું કરવાની માંગ જે છે તે હાલમાં સંસદમાં કરવામાં આવી રહી છે. તેને ધ્યાનમાં રાખીને આગામી વર્ષ 2026-27નું જે બજેટ રજૂ થશે 1 ફેબ્રુઆરી 2026ના રોજ, તેમાં ક્યાંક ને ક્યાંક આ આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાના ફંડની વિચારણા જે છે તે કેન્દ્ર સરકાર કરી શકે છે. સાથે જ કેન્દ્ર સરકાર જે છે તે ICDS માળખામાં ફેરફાર કરીને કાર્યકરોને સ્વૈચ્છિકને બદલે નિયમિત શ્રમિક એટલે કે લઘુત્તમ વેતન ધારક, જે હાલમાં અલગ અલગ ઔદ્યોગિક ક્ષેત્રોમાં, અસંગઠિત ક્ષેત્રોમાં જે કામદારો, જે શ્રમિકો મેળવી રહ્યા છે, તે નિયમિત શ્રમિકના દાયરામાં લાવી અને તેમને પણ દર 6 મહિને પગાર વધારો, જે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે AICPIના જે આંકડાઓ છે, જે ઔદ્યોગિક આંકડાઓ છે, તેના આધારે જે 6 મહિને સરકાર દ્વારા 20-30 રૂપિયા વધારવામાં આવે છે, તે પગાર આ કર્મચારીઓને વધારે તેવું પણ સરકાર વિચારી રહી છે. વાત કરીએ ગુજરાત રાજ્ય સરકારની, તો ગુજરાત સરકારની જે ઓગસ્ટ 2025માં ચુકાદો આપવામાં આવ્યો તો તેની તૈયારીની વાત કરીએ તો નાણાકીય ગણતરી, તો હાલમાં રાજ્યમાં કાર્યરત 1 લાખથી વધુ આંગણવાડી બહેનોના પગાર વધારો આપવા માટે સરકાર વાર્ષિક કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે, જેની ગણતરી નાણાં વિભાગ કરી રહ્યું છે. અને હાલમાં નાણાં વિભાગ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધી અને કેન્દ્ર સરકાર પણ પોતાનો હિસ્સો વધારે, જેથી કરી અને રાજ્ય સરકાર પર ઓછું ભારણ પડે તેવી તૈયારીઓ ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટમાં અપીલની શક્યતા. સામાન્ય રીતે જ્યારે હાઈકોર્ટ કોઈ મોટો નાણાકીય બોજ સરકાર પર નાખે છે, તેવા આદેશ આપે છે, ત્યારે તેને સરકાર આ આદેશને પર સ્ટે મેળવવા માટે અથવા તો આ આદેશ માટે સમય મેળવવા માટે સરકાર સુપ્રીમ કોર્ટમાં દાર ખખડાવી શકે છે. તો હજુ સુધી સત્તાવાર જાહેર થઈ નથી, પરંતુ આ બીજી શક્યતા હોઈ શકે કે સુપ્રીમ કોર્ટમાં સરકાર જઈ શકે છે. એરિયસની ચૂકવણી, તો કોર્ટે 6 મહિનામાં એરિયસ ચૂકવવાનું કહ્યું હોવાથી સરકાર હપ્તાવાર ચૂકવણી કરવાની યોજના બનાવી શકે છે, જેથી એક સાથે તિજોરી પર ભાર ના પડે. અન્ય શક્યતાઓની વાત કરીએ તો જે રીતે ગુજરાતની બહેનો જે હાલમાં આંદોલને ચડી છે, અલગ અલગ રાજ્ય સરકારની આંગણવાડી કર્મચારી બહેનો આંદોલન અને કહી શકાય કે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, તેમાં વધારાના જે કામો સોંપવામાં આવે છે, જેમાં કે BLO તેમજ અન્ય વિભાગોના જે કામો સોંપવામાં આવે છે, તો સરકાર આ કામનું ભારણ ઘટાડી શકે છે. આગામી બજેટમાં સરકાર દ્વારા જે છે તે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ફક્ત અને ફક્ત જે કહી શકાય ગર્ભવતી માતાઓ તેમજ ધાત્રી માતાઓ અને 0 થી 6 વર્ષના બાળકોના જે પોષણ છે તેના લગતા જ કામો આ બહેનો સાથે કરાવી શકે છે અને BLO જેવા અન્ય સર્વેના જે કામો છે તે ઘટાડી શકે છે. નવી ભરતી, તો હાલમાં ખાલી પડેલ અંદાજે 10,000 જેટલી ભરતી છે, તેને રાજ્ય સરકાર આગામી વર્ષ 2026ના બજેટમાં જે છે તે મંજૂર કરી અને જે છે તે વર્ષ 2026ના વર્ષમાં ભરવાની તૈયારીઓ કરી રહી છે. ટૂંકમાં કહીએ તો અત્યારે સરકાર માટે આ એક મોટો નાણાકીય પડકાર છે. વિપક્ષનું દબાણ અને કોર્ટનો આદેશ બંને હોવાથી સરકાર વચગાળાનો રસ્તો કાઢીને ટૂંક સમયમાં કોઈ મોટી જાહેરાત કરી શકે છે. ચોક્કસ આંગણવાડી બહેનો માટે પગાર વધારાની અમલીકરણની અને એરિયસની જે રસ્તો છે તેની પણ વાત કરી છે. તો જે રીતે હાલમાં નાતાલ પહેલાં આંગણવાડી પગાર વધારાની વાત ચાલી રહી છે, તે એક કહી શકાય કે તે રીતે શક્ય તે નથી, કારણ કે સરકારની હાલમાં કોઈ તૈયારી નથી. હાલમાં નાણાં વિભાગ એરિયસ કેટલું આપવાનું છે, આ પગાર વધારો કરતાં કેટલો વાર્ષિક બોજ પડશે, અને કેન્દ્ર સરકારને પણ જે છે તે વર્ષ 2018થી જે 7 વર્ષથી જે કોન્ટ્રીબ્યુશન જે 60% માનદ વેતનમાં છે તે કેન્દ્ર સરકારે વધાર્યું નથી. તો કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધી અને કેન્દ્ર સરકારને પણ આ વધારો કરવાને લઈને રાજ્ય સરકાર હાલમાં કવાયત કરી રહી છે. એટલે કે નાતાલ પહેલાં કોઈપણ જાતનો પગાર વધારો આ બહેનોને મળવાનો નથી. ભલે યુટ્યુબ ચેનલ્સ હોય કે સોશિયલ મીડિયા કે જ્યાં તમને આવા સમાચાર મળતા હોય, પરંતુ આ સમાચાર ભ્રામક હોઈ શકે છે. હાલમાં કોઈ પણ માહિતી ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ કે નાણાં વિભાગ દ્વારા અથવા કોઈ પણ વેબસાઇટ પર સરકારની આવી કોઈ માહિતી ઉપલબ્ધ નથી. તો આજના વિડીયોમાં આપણે નાતાલ પહેલાં શું આંગણવાડી બહેનોનો પગાર વધશે તેની સત્યતા પર ફોકસ કર્યું છે અને આપને જણાવી દીધું છે કે આવો કોઈ વધારો થવાનો નથી. આ વધારો જે છે તે શક્ય છે કે આગામી બજેટ વર્ષ 2026-27નું જે રજૂ થશે ફેબ્રુઆરી મહિનામાં, તો ફેબ્રુઆરી 2026ના મહિનામાં ક્યાંક ને ક્યાંક બજેટ સત્ર દરમિયાન આંગણવાડી કર્મચારીઓના જે પગાર વધારા છે તેની જાહેરાત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને કરી શકે છે. જોવાનું એ રહેશે કે હજુ પણ આ બહેનોને 2 મહિનાનો જે છે તે સમયગાળો રાહ જોવી પડશે. 2 મહિના બાદ જે છે તે પગાર વધારાના સમાચાર મળી શકે છે. જય હિન્દ, અસ્તુ.